હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ખીચું બોલ્સની રેસીપી। તો એના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે અને ત્યાર પછી હવે આપણે તેમાં 1 વાટકી પાણી એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં સોલ્ટ છે, જીરું છે, સફેદ તલ છે, અજમો છે અને પાપડ ખાર છે એ એડ કરીશું। ત્યાર પછી હવે અહીંયા મેં આ રીતે જે ગ્રીન મરચાં અને લાલ મરચાં આવે છે એને ચોપરમાં ચોપ કરી લીધા છે। તો હવે આપણે 1 ચમચી જેટલા ચોપ કરેલા જે મરચાં છે એ એડ કરીશું। આ જે પાપડીના બોલ્સ છે એ થોડા સ્વાદમાં તીખા સરસ લાગે છે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં 1 થી 2 ચમચી સિંગ તેલ એડ કરીશું। પાપડીના લોટ જે હોય છે તેમાં સિંગ તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી હવે આપણે થોડી ફ્રેશ કોથમીર એડ કરીશું અને હવે આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું અને હવે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું। આ રીતે એક ઉભરો આવી ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ જે છે તે એકદમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે એ જ વાટકીના માપથી મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે એ એડ કરીશું। આ રીતે આપણે ધીમે ધીમે એડ કરીશું અને વેલણની પાછળના ભાગથી જ આપણે આ રીતે એડ કરીશું જેથી લોટ છે તે એકદમ સરખી રીતે મિક્સ થઈ જશે। તો અત્યારે મેં 1 કપ પાણી લીધું હતું અને એની સામે મેં 1 કપ જ લોટ લીધો છે। તો બંને માપ મેં સરખું જ લીધું છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। ત્યાર પછી હવે આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે આ જ રીતે રેસ્ટ આપીશું। તો હવે 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી દઈશું અને ત્યાર પછી આ જે લોટ છે એને આ રીતે હાથની મદદથી આપણે થોડો મસળી લઈશું અને ત્યાર પછી આપણે થોડો લોટ આ રીતે હાથમાં લઈશું અને ગોળ બોલ્સ બનાવી દઈશું। તો આ ટાઈપના આપણે ગોળ બોલ્સ બનાવી લઈશું અને બીજા બધા બોલ્સને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું। આપણે બધા જ બોલ્સને રેડી કરી લીધા છે। ત્યાર પછી હવે આપણે આ જે રેડી કરેલા બોલ્સ છે એને સ્ટીમ કરવા માટે મૂકીશું। તો અહીંયા મેં જે કુકર આવે છે એને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને જે આ રીતે કાણાવાળી ટ્રે આવે છે તે લીધી છે જેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને જે બોલ્સ બનાવ્યા છે એને આપણે આ રીતે ટ્રે ઉપર મૂકી દઈશું। તો આ રીતે આપણે બધા જ બોલ્સને સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને એને 5 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। તો લગભગ 5 થી 7 મિનિટ પછી જોઈએ તો આપણા જે ખીચું બોલ્સ છે તે એકદમ સરસ રીતે સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું। ત્યાર પછી હવે આપણે ખીચું બોલ સાથે ખાવા માટેની સિંગદાણાની સૂકી ચટણી બનાવીશું। તો એના માટે મેં અત્યારે સિંગદાણા લીધા છે। ત્યાર પછી મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે, સોલ્ટ લીધું છે, સફેદ તલ છે અને ચાટ મસાલો છે તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો થોડું અધકચરું ટાઈપનું જ આપણે ક્રશ કરીશું, એકદમ ઝીણો પાવડર નથી કરવાનો। તો આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધું છે। આપણી જે સિંગદાણાની સૂકી ચટણી છે એ રેડી છે। ત્યાર પછી હવે આપણે જે સ્ટીમ કરેલા બોલ્સ છે એને સર્વ કરીશું। તો આ રીતે જે સ્ટીમ કરેલા બોલ્સ છે એને મેં કાચના બાઉલમાં બહાર કાઢી લીધા છે। ત્યાર પછી હવે ઉપરથી આપણે થોડું સિંગ તેલ એડ કરીશું। આ જે પાપડીનો લોટ છે કે ખીચું હોય છે તે સિંગ તેલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। ત્યાર પછી આપણે જે રેડી કરેલો મસાલો છે તે ઉપરથી એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે જે છે તે બધા બોલ્સ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે।
ત્યાર પછી હવે આપણે ઉપરથી લાસ્ટમાં થોડી કોથમીર એડ કરીશું અને હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે આજે ખીચું બોલ્સમાં સિંગદાણાની સૂકી ચટણી બનાવી છે તેને તમે ઢોકળા સાથે પણ ખાઈ શકો છો અને તમે જો કોઈ ડ્રાય સબ્જી બનાવતા હોય તેમાં તો આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે જે ખીચું બોલ્સ છે એને સર્વ કરીશું. તો રેડી છે આપણા ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ખીચું બોલ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જો આ રીતે ખીચું બોલ્સ ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને એને મેં સિંગદાણાની જે સૂકી ચટણી આવે છે તેની સાથે સર્વ કર્યા છે. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ ખીચું બોલ્સની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.